સ્માર્ટ સિટીના નામે ઓળખાતા અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા હજુ પણ અપૂરતી છે। શહેરમાં કુલ 2,70,000 સ્ટ્રીટ પુલ છે, જેમાં મોટી સંખ્યામાં લાઇટ બંધ હોવાથી પ્રતિદિન 600થી 650 જેટલી ફરિયાદ મહાનગરપાલિકાને મળે છે। સ્ટ્રીટ લાઇટના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે મહાનગરપાલિકા પ્રતિ મહિને લગભગ 2 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે, છતાં પણ નાગરિકોને યોગ્ય સુવિધા મળતી નથી। આ મુદ્દે તંત્ર પણ સ્વીકારે છે કે રોજ સ્ટ્રીટ લાઇટ સંબંધિત અસંખ્ય ફરિયાદ આવે છે, જે શહેરની સ્માર્ટ વ્યવસ્થાને પ્રશ્નાર્થક બનાવે છે। અમદાવાદ શહેરના અંદર 2,70,000 જેવા પુલ છે। એના અંદર લગભગ 350 જેવી ઓનલાઈન ફરિયાદો આવતી હોય છે અને 250થી 300 જેવી ઓફલાઈન ફરિયાદો આવતી હોય છે। એની સામે એટલે ટોટલ ફરિયાદ આપણે 600 જેટલી થાય છે, 600-650 જેટલી। એની સામે આપણે લગભગ 2 કરોડ જેટલો ખર્ચો મંથલી આપણે એની પાછળ